નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું એન્ટાયર સ્ટડી ચેનલ પર સ્વાગત છે. મિત્રો, આજના લેક્ચરમાં આપણે પેપર નંબર 304માં યુનિટ નંબર 1માં જ આપણે આગળ વધીશું. આ લેક્ચરમાં વેક્ટર સ્પેસ ઉપર આપણે ચર્ચા કરી હતી. આજે એમાં આપણે હવે આગળ નવા ટોપિક ઉપર આપણે આજે શરૂઆત કરીએ. હવે મિત્રો, થિયરમ આપણે જોવાનું છે. થિયરમ એટલે બહુ સરળ છે, પ્રોપર્ટીસ છે આમાં સાબિત કરવાની, નવું કંઈ છે નહીં એટલું બધું. તો જોઈએ એનું પહેલાં સ્ટેટમેન્ટ જોઈએ આપણે પ્રમેયનું, થિયરમનું. ઇન અ વેક્ટર સ્પેસ વી હેવ 0.x બાર ઇક્વલ ટુ થીટા અને x બાર શું હશે? વી. એક્ઝિસ્ટન્સ ઓફ યુનિક એડિટિવ આઇડેન્ટિટી, બીજી પ્રોપર્ટીઝ. પછી એક્ઝિસ્ટન્સ ઓફ યુનિક એડિટિવ ઇનવર્સ, અને પછીની પ્રોપર્ટી છે -1.x બાર ઇક્વલ ટુ -x બાર. આલ્ફા ડોટ થીટા ઇક્વલ ટુ થીટા અને આલ્ફા બિલોંગ્સ ટુ આર. ઇફ આલ્ફા ડોટ એક્સ બાર ઇક્વલ ટુ થીટા ધેન આઈધર આલ્ફા ઇક્વલ ટુ 0 ઓર એક્સ બાર ઇક્વલ ટુ થીટા. તો આ આપણું શું છે? સ્ટેટમેન્ટ છે મિત્રો, એ આપણે સાબિત કરવાનું છે. તમને આ 7 માર્કમાં આપણને પૂછી શકે, 7 કે 10 માર્કમાં તમને પૂછાય. તો 1 બાય 1 બધી પ્રોપર્ટીસ આપણે જોઈએ એટલે વધારે આઈડિયા આવે. પહેલી જે પ્રોપર્ટીસ છે મિત્રો, એ આપણે આ કરવાની છે કે આલ્ફા, પહેલાં તો એ જોવાનું છે વી આપણને વેક્ટર સ્પેસ આપણને આપેલો છે. વેક્ટર સ્પેસ આપેલો હોય એટલે વેક્ટર સ્પેસની જે 10 પ્રોપર્ટીઝ છે એનું પાલન થતું હોય. જે આપણે ડેફિનેશનમાં જોઈ હતી મિત્રો, આપણે વેક્ટર સ્પેસની જે ડેફિનેશન હતી તો એમાં 10 પ્રોપર્ટીઝ આપણે એમાં જોઈ હતી. 10-10નું પાલન થાય તો વેક્ટર સ્પેસ કહેવાય, એ આપણે જોયું હતું. તો અહીંયા વેક્ટર સ્પેસ આપણને આપેલો છે, બરાબર. તો પહેલી પ્રોપર્ટી ઉપર જોઈએ તો ગિવન ડેટ વી ઇઝ અ વેક્ટર સ્પેસ ઓવર આર. આલ્ફા ડોટ એક્સ બાર ડોટ 0 + 0 લખી શકાય, અને ગુણાકાર લગાડીએ એટલે 0.x બાર પ્લસ 0.x બાર એની ઇક્વેશન 1 આપો. હવે બાય વી ઇઝ ઇન ડેફિનેશન ઓફ વેક્ટર સ્પેસ ફોર એવરી 0.x બાર બિલોંગ્સ ટુ વી. એ શેમાં છે? વીમાં. ઓકે, ધેર એક્ઝિસ્ટ એટલે કે અસ્તિત્વ ધરાવે તો -0.x બાર બિલોંગ્સ ટુ વી થાય. ઇઝ એન એડિટિવ ઇનવર્સ ઓફ OX બાર. O.x બારનો શું છે? એડિટિવ ઇનવર્સ. તો હવે થીટા ઇક્વલ ટુ 0.x બાર પ્લસ -0.x બાર. હવે જે આપણે પ્રોપર્ટીસ જે છે કોની? વેક્ટર સ્પેસની. એમાં પહેલી જે પ્રોપર્ટીસ છે એનો ઉપયોગ કરીએ આપણે, તો એને આપણે આવી રીતે લખી શકીએ. શું? 0.x બાર પ્લસ 0.x બાર માઇનસ 0.x બાર. હવે કઈ પ્રોપર્ટીઝનો યુઝ કરવાનો છે? ત્રીજી. કઈ? જૂથનો નિયમ, એટલે કે 0.x બાર, બરાબર, પ્લસ. હવે આ બે લગાડો એટલે 0.x બાર માઇનસ 0.x બાર. હવે આ તો બાદ થઈ ગયું, માઇનસ સમાન પદ છે, નિશાની વિરુદ્ધ છે એટલે 0 થઈ ગયું. પણ આપણે હું લખશું? થીટા લખશું, બરાબર. થીટા કે 0 બે લખી શકાય. તો 0.x બાર પ્લસ થીટા એટલે શું લખી શકાય? 0.x બાર. તો ફાઇનલી જોઈએ તો આપણે જે પહેલી જે વસ્તુ હતી એ આપણે સાબિત કરી કે થીટા ઇક્વલ ટુ 0.x બાર. હવે એની પછીની જોઈએ સેકન્ડ. તો x બાર બિલોંગ્સ ટુ વી, ધેર એક્ઝિસ્ટ થીટા પ્રાઇમ બિલોંગ્સ ટુ વી સચ ડેટ x બાર પ્લસ થીટા ઇક્વલ ટુ x બાર પ્લસ થીટા બાર પ્લસ x બાર. હવે આને આપણે શું લખી શકીએ? x બાર પ્લસ થીટા ઇક્વલ ટુ x બાર પ્લસ થીટા પ્રાઇમ. ઓકે, તો હવે કેન્સલેશન લો લગાડીએ છીએ આપણે
ડાબી બાજુનો કેન્સલેશન લો. તો એ લોમાં બીજું કાંઈ ન હોય મિત્રો, શું કરવાનું, બંને બાજુ આપણે એડ કરતા હોઈએ છીએ એમાં. તો આપણે અહીંયા શું ઉમેરીએ છીએ, બંને બાજુ માઇનસ એક્સ બાર આપણે ઉમેરીએ છીએ, બરાબર. બીજું બધું એઝ ઇટ ઇઝ રહેશે. તો માઇનસ એક્સ બાર પ્લસ થીટા ઇક્વલ ટુ માઇનસ એક્સ બાર પ્લસ થીટાનો પ્રાઇમ. ઓકે, લેફ્ટ કેન્સલેશન લો. હવે અહીંયા આપણે પાછો શું લગાડીએ છીએ, જૂથનો નિયમ લગાડો એટલે માઇનસ એક્સ બાર કાઉન્સ પૂરો પ્લસ થીટા ઇક્વલ ટુ માઇનસ એક્સ બાર પ્લસ થીટા ડેશ. ઓકે, તો આ શું થયું, આપણે એસોસિએટિવ લો લગાડ્યો આપણે, બરાબર. અને તમે જોશો તો આ બંને જે પદ છે એ કેવા છે, ઇક્વલ આવે છે, એટલે તો કેન્સલ થઈ ગયા. તો બધે શું ખાલી થીટા ઇક્વલ ટુ થીટા ડેશ. તો આને આ જે પ્રોપર્ટીઝ જે મળે છે એને શું કહેશું આપણે, એડિટિવ આઇડેન્ટિટી ઇઝ યુનિક, બરાબર. હવે એની પછીની પ્રોપર્ટીઝ થર્ડ પ્રોપર્ટી આપણે જોઈએ શું છે, આમાં જોશો તો એક્ઝિસ્ટન્સ ઓફ યુનિક એડિટિવ ઇન્વર્સ માટે ચર્ચા કરવાની છે આપણે. તો જોઈએ ઇન્વર્સ માટે, તો એક્સ વીમાં છે, વાય પ્રાઇમ વીમાં પણ છે, ઈ પણ આર એડિટિવ ઇન્વર્સ ઓફ એક્સ બાર ધેર એક્ઝિસ્ટ એક્સ બાર પ્લસ વાય બાર ઇક્વલ થીટા ઇક્વલ ટુ એક્સ બાર પ્લસ વાય બાર નો ડેશ. વેક્ટર સ્પેસ છે. હવે તો શું લખી શકે, એક્સ બાર પ્લસ વાય બાર ઇક્વલ ટુ એક્સ બાર પ્લસ વાય બાર નો પ્રાઇમ લખી શકાય. હવે પાછો ફરી વખત આપણે શું લગાડીએ છીએ, કેન્સલેશન લો, જેમ આપણે હમણાં ઉપર લગાડ્યું તેમ બંને બાજુ માઇનસ એક્સ બાર આપણે એડ કરીએ છીએ, બાકીનું બધું એઝ ઇટ ઇઝ, બરાબર. ને અહીંયા પાછો હું લગાડીશ હવે જૂથનો નિયમ, એટલે કે એક્સ બાર માઇનસ એક્સ બાર કાઉન્સ પૂરો પ્લસ વાય બાર ઇક્વલ ટુ માઇનસ એટલે એસોસિએટિવ લો લગાડો, બરાબર, બંને બાજુ. એટલે કે અહીંયા શું થઈ જશે, થીટા, અહીંયા પણ થીટા, એટલે થીટા પ્લસ વાય બાર એટલે વાય બાર લખાશે, થીટા પ્લસ વાય બારનો ડેશ એટલે વાય બારનો ડેશ. આ આપણી એડિટિવ ઇન્વર્સની જે પ્રોપર્ટી છે આપણે સાબિત કરી. હવે એની પછી તમે જોશો તો પ્રોપર્ટીઝ આ છે, -1 ડોટ એક્સ બાર ઇક્વલ માઇનસ એક્સ બાર આપણે જોવાનું છે. તો એ જોઈએ તો એ પણ સિમ્પલ જ છે. તો હવે એ તમને આવડી જશે, જેમ ઉપરની જે બધી સાબિત કરીશ મિત્રો એમ જ બધી સાબિત કરવાની હવે રહેશે. તો હવે જે બાકીની છે એ હવે તમને આવડી જશે, એ કરાવતો નથી, કારણ કે નવું કાંઈ આવતું નથી. એક પર જોશો એટલે આવડી જશે. તો હમણાં જે થિયરમમાં જે પ્રોપર્ટીઝ છે બાકી છે મિત્રો એ તો હવે તમને આવડી જશે, નવું નથી એટલા માટે કરાવતો નથી. તો એ થિયરમ જે આખું બધું જે મટિરિયલ તો વ્યવસ્થિત બધું આપણે ગ્રુપમાં મુકાઈ જશે, બરાબર. તો એમાંથી તમે પાછું એની તમે તમારી બુકમાં તમે એને લખી નોટ ડાઉન કરી શકો છો અને જોઈ શકો છો. હવે જે ટૉપિક છે મિત્રો એ છે આપણો નવી ડેફિનેશન આવે છે વેક્ટર સ્પેસ. તો આપણે જોયું, હવે આપણે આવે છે સબસ્પેસ ઓફ વેક્ટર સ્પેસ. સબસ્પેસ એટલે કે વેક્ટર સ્પેસના સબસ્પેસ માટેની જોઈએ ડેફિનેશન આપણે હવે. તો આ એક નવો ટોપિક ચાલુ થાય છે હવે આપણે. તો લેટ વી બી અ વેક્ટર સ્પેસ. વી શું છે, વેક્ટર સ્પેસ. એન્ડ ડબલ્યુ બી અ નોન ઇમ્પટી સબસેટ ઓફ વી. ડબલ્યુ જે છે એ નોન ઇમ્પટી સબસેટ છે, કોનો છે, વીનો. અને આ નોન ઇમ્પટી નહીં હોય એટલે શું છે, ખાલી ગણ છે નહીં. અને કોનો ઉપગણ છે, વીનો. આ બે વસ્તુ છે, બરાબર. ઇફ ડબલ્યુ ઇઝ અ વેક્ટર સ્પેસ અંડર વેક્ટર એડિશન એન્ડ સ્કેલર મલ્ટિપ્લિકેશન, એડિશન અને મલ્ટિપ્લિકેશન, then W is said to be subspace of vector space V. તો એ ડબલ્યુને આપણે શું કહેશું, સબસ્પેસ કહેશું, કોનો, વીનો. તો વી પહેલાં શું જોવે, વેક્ટર સ્પેસ હોવું જોઈએ. પછી ડબલ્યુ આપણે એવું લઈએ છીએ કે ડબલ્યુ ખાલી ગણ નથી, એટલે એ શું છે, નોન ઇમ્પટી, એટલે કે ડઝ નોટ ઇક્વલ ટુ શું હશે, 5 હશે. ને કોનો સબસેટ હશે, વી નો, બરાબર ને. વી તો
વેક્ટર સ્પેસ છે. તો આ જ્યારે વસ્તુ થાય ત્યારે આપણે એને સબસ્પેસ કહેશું એડિશન અને મલ્ટિપ્લિકેશન માટે. પણ એની જે કન્ડિશન છે એને બીજી રીતે આપણે લખવું હોય તો શું લખાય કે થીટા બિલોંગ્સ ટુ ડબલ્યુ. પછી બીજી એની શરત શું છે કે એક્સ વાય બિલોંગ્સ ટુ ડબલ્યુ, તો એનો એડિશન પણ ડબલ્યુમાં હશે. પછી ત્રીજી પ્રોપર્ટીઝ આલ્ફા બિલોંગ્સ ટુ આર, એક્સ બાર બિલોંગ્સ ટુ ડબલ્યુ ઇમ્પ્લાઇઝ એનો ગુણાકાર કરો તો એ કેમાં હશે ડબલ્યુમાં. હવે મિત્રો વેક્ટર સબસ્પેસ આધારિત આપણે થિયરમ જોવાના છે. બીજું એક થોડુંક ક્લેરિફિકેશન કરું મિત્રો કે લિનિયર એલ્જિબ્રા જે સબ્જેક્ટ છે મિત્રો, તો એના માટે તમારો જે થિયરી કન્સેપ્ટ હોય ને એ બહુ સ્ટ્રોંગ હોવો જોઈએ. તો તમારે થિયરમ અને એક્ઝામ્પલમાં કાંઈ વાંધો આવશે નહીં. જો થિયરી આપણે વીક હશે તો તકલીફ પડશે. તો એટલા માટે જેટલી પણ ડેફિનેશન આવે ડેફિનેશન તો આપણી જોરદાર હોવી જોઈએ, બરાબર. તો એક્ઝામ્પલ કે થિયરમમાં વાંધો આવે નહીં. જો ડેફિનેશન એવું કાંઈ આપણને આવડતું નહીં હોય તો પછી એમાં થિયરમ કે એક્ઝામ્પલમાં કાંઈ આપણને ખબર પડશે નહીં. તો આજે થોડું કામ જો ને થિયરિકલ સબ્જેક્ટ નથી, બરાબર. આ એકલો આપણે એક્ઝામ્પલને બધું આવે જ છે, પણ આપણે આમાં થિયરી કન્સેપ્ટ બહુ સ્ટ્રોંગ હોવા જોઈએ. તો આપણને લિનિયરમાં બહુ ટૂંકમાં મજા આવશે ટૂંકમાં, બરાબર. તો હવે વેક્ટર સબસ્પેસને આધારે જે વ્યાખ્યા હમણાં આપણે જોઈ હતી એના હવે એક હું તમને થિયરમ કરાવું છું. એક થિયરમ તમને કરાવું એટલે બાકીના તમને આવડી જશે. તો થિયરમ જોઈએ. આ થિયરમ એક બે વાર પૂછાય પણ ગયેલું છે 7 માર્કમાં. તો જોઈએ આપણે. તો ઇફ W1 અને W આર સબસ્પેસ ઓફ વી, કોના છે વીના, ધેન સો ડેટ W1 ઇન્ટરસેક્શન W2 ઇઝ ઓલ્સો સબસ્પેસ ઓફ વી. જો શું કહે છે આપણને કે W1 અને W2 તો સબસ્પેસ છે કોના વીના. તો આપણે W1 અને W2નો એનો છેદગણ તમે લ્યો એ છેદગણ પણ સબસ્પેસ હોવો જોઈએ કોનો વીનો. એવું આપણે સાબિત કરવાનું છે એ સાચું જ છે, પણ એવું આપણે આખું કે એનું સાબિતી આપણે આપવાની છે વ્યાખ્યાની મદદથી. તો હવે આપણે જોઈએ વ્યાખ્યામાં જે આપણે પ્રોપર્ટીસ આપણે જોઈ હતી 2 એ આપણે સાબિત કરીશું. આમાં એકવાર હું તમને બતાવી દઉં. તો આજે જે પ્રોપર્ટીસ છે એ આપણે સાબિત કરીશું થિયરમમાં, બરાબર મિત્રો. તો ગિવન ડેટ W1 અને W2 આર સબસ્પેસ ઓફ વી, તો આપણને પક્ષમાં આપેલું જ છે. હવે W1 અહીંયા W1, W2 ડઝ નોટ ઇક્વલ ટુ શું છે ફાઇલ નોન એમ્પ્ટી સેટ છે, કારણ કે સબસ્પેસની ડેફિનેશનમાં જ છે કે W નોન એમ્પ્ટી સેટ છે, બરાબર, ખાલી ગણ નથી. અને એ વીનો ઉપગણ છે પાછો, બરાબર. લાઈક કોમા છે, બરાબર, એ જે ના છે એ કોમા છે. હવે થીટા બિલોંગ્સ ટુ W1 અને થીટા બિલોંગ્સ ટુ W2. હવે જો થીટા W1માં પણ હોય અને W2માં પણ હોય થીટા, તો એનો અર્થ એમ તો એનો તમે છેદગણ લ્યો તો એ છેદગણમાં પણ થીટા તો હશે જ તે. તો થીટા બિલોંગ્સ ટુ શું કહી શકાય W1 છેદગણ W2. તો આ પહેલી પ્રોપર્ટીઝ થઈ ગઈ. અને બીજી વસ્તુ એનો છેદગણ નોન એમ્પ્ટી છે, ઓકે. હવે પછીની જોઈએ આપણે પહેલી પ્રોપર્ટીઝ છે. હવે જોઈએ તો W1 W2 બિલોંગ્સ ટુ W1 છેદગણ W2 થાય. તો W1 બાર W2 બાર બિલોંગ્સ ટુ W1 એન્ડ W1 બાર W2 બિલોંગ્સ ટુ W2 થાય. બટ ગિવન ડેટ W1 એન્ડ W2 આર સબસ્પેસ ઓફ, બરાબર, કોના છે વી માટેનું. તો એનો તમે એડિશન લ્યો W1 પ્લસ W2 બાર બિલોંગ્સ ટુ W1 અને એ W2માં પણ હશે. તો હવે મિત્રો W1 પ્લસ 2નો એડિશન W1માં પણ છે અને W2માં પણ છે. તો તમે એનો છેદગણ કરો તો એ પણ એ સાચું જ છે. એટલે કે એ એડિશન કેમાં હશે એના છેદગણમાં પણ હોય. એટલે કે W1 પ્લસ W2 બિલોંગ્સ ટુ W1 ઇન્ટરસેક્શન W2. આ પહેલી પ્રોપર્ટી અને ઇક્વેશન 1 આપો. હવે આગળ જોઈએ
સ્કેલર અને લઈને આપણે પ્રોપર્ટી સાબિત કરવાની છે. જેમ વ્યાખ્યામાં આપેલું છે, આલ્ફા લીધો આપણે, એ આરમાં છે, અને ડબલ્યુ શેમાં છે, 1 અને W1 2 ઇન્ટરસેક્શન W2માં. હવે ફરી વખત W બિલોંગ્સ ટુ W1 એન્ડ W બાર બિલોંગ્સ ટુ W2. બાર આવતું એને બાર આવે જ છે, પણ બાર હું બોલતો નથી. તો હવે આલ્ફા લઈએ તો આલ્ફા W બાર બિલોંગ્સ ટુ W1 એન્ડ આલ્ફા સ્મોલ w બિલોંગ્સ ટુ W કેપિટલ W2. હવે એ W1માં છે અને W2માં પણ છે કેપિટલ, તો ઇન્ટરસેક્શનમાં પણ હોવાનું. તો આલ્ફા W બાર બિલોંગ્સ ટુ W1 ઇન્ટરસેક્શન W2, ઇક્વેશન 2 આપો. તો મિત્રો આપણે ક્યાં હતા? આલ્ફા W બાર બિલોંગ્સ ટુ W1 ઇન્ટરસેક્શન W2 આપણને મળે છે, એની ઇક્વેશન 2 આપ્યું આપણે. તો ફ્રોમ રિઝલ્ટ 1 એન્ડ 2, આ રિઝલ્ટ લખેલું છે ફ્રોમ 1 એન્ડ 2, જે આપણે સાબિત કરવાનું હતું, બરાબર, કે જે સ્ટેટમેન્ટ હતું એ આખું તમે લખી દેવાનું. શું સ્ટેટમેન્ટ હતું આપણું? અહીંયા વ્યવસ્થિત લખ્યું નથી, પણ આપણે જો જે લખેલું છે ને રકમમાં, કે W1 ઇન્ટરસેક્શન W2 ઇઝ ઓલ્સો સબસ્પેસ ઓફ V, જે આપણે સાબિત કરવાનું હતું ને, બરાબર. હવે મિત્રો આ થિયરમને આધારિત જે એક્ઝામ્પલ છે, બરાબર, એક્ઝામ્પલમાં બીજું કાંઈ નથી, આપણે જે થિયરમાં જેમ પ્રૂવ કરીએ છીએ એવી રીતે એક્ઝામ્પલમાં કન્ડિશન આપણને આપીએ છીએ, બરાબર. તો એક્ઝામ્પલ તમને હવે એ આવડશે. હવે આપણે જ્યારે નેક્સ્ટ લેક્ચરમાં મળશું ત્યારે ડાયરેક્ટ ઓફ સબસ્પેસ ઓફ વેક્ટર સ્પેસ ડાયરેક્ટ સમ ને લઈને એક આપણા જે ટોપિક છે ત્યાંથી આપણે શરૂઆત કરીશું.